સમગ્ર રાજ્યની સાથે સાથે ગઈકાલે રવિવારે જામનગર ખાતે પણ તલાટી કમ મંત્રીની પરીક્ષાઓ લેવામાં આવી હતી। આ પરીક્ષાઓનું આયોજન જીપીએસસી દ્વારા કરવામાં આવ્યું હતું। જામનગરમાં 50 પરીક્ષા કેન્દ્રો પર આશરે 543 જેટલા બ્લોકમાં અંદાજે 16,274 જેટલા પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે પરીક્ષામાં 5,426 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। નિયમ અનુસાર જામનગરના તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા કામગીરીઓનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર વિષય અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી વર્ગ 3ની પરીક્ષા લેવાનું આયોજન છે। જામનગર જિલ્લામાં પણ કુલ 50 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 543 જેટલા બ્લોકમાં 16,247 ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે। દરેક સ્થળ પર અમારા એટલે કે આયોગના પ્રતિનિધિ પણ છે, સાથે સાથે તકેદારી સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવેલ છે। સમગ્ર જામનગર જિલ્લાના તમામ કેન્દ્ર પર સીસીટીવીની યોગ્ય વ્યવસ્થાઓ પણ છે। આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સીસીટીવીનું લાઈવ સ્ટ્રીમિંગ થાય એ પ્રકારે પણ આયોજન કરેલું છે। સમગ્ર વહીવટી તંત્ર અને અમારું શિક્ષણ વિભાગ આ પરીક્ષાના સરસ રીતે લેવાય, કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવેલ છે। આરોગ્ય તંત્ર દ્વારા પણ ખડે પગે એક એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવેલ છે। ક્યાંય પણ કોઈ પણ પ્રકારની એવી જરૂરિયાત ઉપસ્થિત થાય તો તંત્ર એ માટે પણ સજ્જ છે। વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ જામનગર દ્વારા ઉમેદવારો યોગ્ય સ્થળે પહોંચી શકે તે માટે વધારાના રૂટની પણ વ્યવસ્થા એમના તરફથી કરવામાં આવેલ છે। ઓવરઓલ જામનગરનું વહીવટી તંત્ર આ પરીક્ષાનું સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે અને સરસ રીતે આ પરીક્ષા છે એ લેવામાં આવશે।